આણંદના તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। રાજકોટથી સુરત જતી ખાનગી બસ અને ટ્રક સામે અથડાઈ હતી કે જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ વહેલી સવારે રાજકોટથી સુરત તરફ જતી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી। તારાપુર ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા પાસે ઓવરટેક કરતી વખતે અકસ્માતનો બનાવ બન્યો હતો। ટ્રક અને બસનો અકસ્માત થતા લોકોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા। બનાવ અંગે સ્થાનિક પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।